નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના નવા બજાર વિસ્તારમાં મા દશામાના પવિત્ર પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મૂર્તિકારો દ્વારા વિવિધ રંગો અને આકર્ષણ શણગારથી સજ્જ મા દશામાની સુંદર મૂર્તિઓ તૈયાર કરી વેચાણ માટે મૂકવામાં આવી છે। આગામી 12 ઓગસ્ટે ઉજવાનારા દશામાના પવિત્ર વ્રતને લઈને નવા બજાર વિસ્તારમાં મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। મૂર્તિકારો દ્વારા માતાજીની મૂર્તિઓને રંગબેરંગી વસ્ત્રો, આભૂષણો અને આકર્ષક શણગારથી સજાવવામાં આવી રહી છે। હાથની સુંદર કારીગરીથી તૈયાર થતી નાના મોટા વિવિધ કદ અને ડિઝાઇનની મૂર્તિઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે। દશામાની સ્થાપનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી ભક્તો પોતાની પસંદગી મુજબ મૂર્તિ ખરીદવા બજારમાં પહોંચી રહ્યા છે। આ વર્ષે મા દશામાના પવિત્ર તહેવારને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। આ વર્ષે દર વર્ષની જેમ 12 ઓગસ્ટના રોજ દશામાનું વ્રત શરૂ થવા જઈ રહ્યું છે અને ગ્રાહકો માટે આ વર્ષે માટીની અવનવા સ્વરૂપમાં મૂર્તિઓ અમે બનાવી છે। આ મૂર્તિઓ 35 વર્ષથી બનાવું છું અને જે દર વર્ષે જે ઉત્સાહ હોય છે એનાથી બમણો ઉત્સાહ અને આ ઉત્સાહમાં વધારો થયો એવું મને લાગે છે। અમારે ત્યાં પીઓપીની મૂર્તિ છે, માટીની મૂર્તિ છે અને આ વર્ષે હું 12 ફૂટની મૂર્તિ બી બનાવી છે। એ સુરત જવાની છે દશામાની। અમે શણગાર, સાડી બધું પહેરાવીને કમ્પ્લેટ આપીએ છીએ અને ગ્રાહકો ખાસા બધા એવા અમારા છે કે જે બુકિંગ કરાવી ગયા છે અને હવે લેવાની તૈયારીઓમાં છે અને દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્સાહમાં બમણો વધારો છે।